મસાલા મળી ગયા ભાઈ. તો ભાઈ અહીંયા આઈસર આપણું લગાવી દીધું હતું અને આવીને આપણે સૂઈ ગયા હતા. અત્યારે જો આપણું આઈસર ખાલી થઈ ગયું, થોડીક પાઇપ બાકી છે. હવે ખાલી કરીને નીકળીશું અહીંયાથી, જઈએ બહાર, પછી આગળથી હાઈવે ચડાવીશું. હવે નીકળીએ અહીંયાથી. હેલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 11 અને આપણે આઈસર ભરીને નીકળી આવ્યા છીએ અને અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ સાણંદ વિરમગામ હાઈવે ઉપર. અને આપણે મિત્રો આ જે આઈસર ખાલી કરવા જવાનું છે, એ માલ આપણે ખાલી કરવા જવાનું છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં કંઈક ગામડું છે ત્યાં. હવે લોકેશન આવી નથી અને લોકેશન આવી જશે તો હું આગળ બતાવું સુરેન્દ્રનગરમાં કઈ ડિસ્ટ્રિક્ટમાં કઈ બાજુ ખાલી થાય છે. તો આપણે અત્યારે તો ગાડી કન્ટિન્યુ કરી દીધી છે અને મિત્રો જુઓ, અત્યારે આપણી રનિંગ ગાડી ચાલુ છે, કન્ટિન્યુ ગાડી છે. તો કોઈ ઘણા ખરા મિત્રોને ખબર નહીં ભાઈ કે ક્લચ પ્લેટ ગાડીની અમુક વખતે જલ્દી ભરી જતી હોય છે અથવા જતી રહેતી હોય છે, કે મોટી ટ્રક લઈ લો, 4 વ્હીલ લઈ લો કે નાનું આઈસર લઈ લો, કોઈ બી ગાડીની ક્લચ પ્લેટો વારે ઘડીએ જતી રહેતી હોય આ તે. તો એનું રીઝન મિત્રો શું છે એ હું તમને આજે કહેવા માગું છું. તો એનું રીઝન એક એવું પણ હોય કે આપણે ધારો કે અત્યારે ગાડી માનો કે રનિંગ ગાડી છે આપણી, હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ, એટલે હાઈવે ઉપર તો સીધી વસ્તુ છે કે આપણી ગાડી જો અત્યારે 5 નંબર ગિયરમાં ટોપમાં ચાલે છે, ટોપ ગિયરમાં, બરાબર. એટલે ટોપ ગિયરમાં 5 નંબર ગિયર ઉપર ગાડી ચાલતી હોય એટલે આ છે આપણે ગાડીનો ક્લચ, બરાબર. એટલે આ ક્લચનો ઉપયોગ મિત્રો આપણે ખાલી એટલો જ કરવાનો છે કે ગિયર ચેન્જ કરવા માટે આપણે ક્લચ દબાવવાનો હોય એટલે 3 નંબરમાંથી 4 નંબરમાં ગાડી જાય, 4 નંબરમાંથી 5 નંબરમાં આવે. અથવા તો તમારે ગાડી સ્લો કરવાની થાય તો તમે ક્લચ દબાવો તો આ 4 નંબરમાંથી 3 નંબરમાં લેવાની, એટલે ગાડીની સ્પીડ સ્લો થાય. આપણી ગાડીમાં ક્લચ ખાલી ગિયર પાડવાનું કામ કરે છે. પછી મતલબ એમ કે મિત્રો આપણે ગાડી ટોપ ગિયરમાં પડી જાય એટલે આ ક્લચ છોડી દેવાનું આપણે, પછી આ ક્લચનો કોઈ યુઝ કરવાનો હોતો નથી, જેના કારણે આપણે પછી ઓનલી ફોર બ્રેક અને એક્સિલેટર ઉપર જ ગાડી વર્ક કરતી હોય છે, બરાબર. તો આ ક્લચ પ્લેટ જવાનું રીઝન તમને જણાવું કે કોઈ માણસ જો ધારો કે આ ગાડી અત્યારે મારી સ્લો થઈ છે એટલે મેં આ ક્લચ દબાવીને 4 નંબર ગિયર કર્યો અને આ ક્લચ છોડી દીધો, બરાબર. અને હવે જો આ ક્લચ દબાવ્યો અને આ 5 નંબર ગિયર ખેંચ્યો અને આ ક્લચ છોડી દીધો એટલે મારી ગાડી થઈ ગઈ રનિંગ. એટલે હવે અમારા મોટાભાગના ડ્રાઈવરો મિત્રોને જેને ખબર હોય એ કદાચ આવી રીતે પગ વારીને બેસી જાય અથવા તો એમની રીતે ચલાવતા હોય છે. પણ ઘણા ખરા નવા ગાડી શીખેલા હોય એમને એટલી બધી ખ્યાલ ન હોય. તો અત્યારે જે મોટી ગાડીઓ આવી, નાની 4 વ્હીલ આ તે, એ દરેક ગાડીમાં મિત્રો એર ક્લચ આવે છે. એટલે અમુકની આદત એવી હોય છે કે એ લોકો આમ સામાન્ય ક્લચ ઉપર પગ રાખીને ગાડી ચલાવતા હોય છે. તો આવી રીતે રનિંગ ગાડી છે પ્લસ આવી રીતે ક્લચ ઉપર પગ રહે અને સાધારણ બી ક્લચ આપણો ગાડીનો દબાયેલો હશે તો એના હિસાબે મિત્રો શું થશે કે તમારી ગાડી સ્પીડ ઓછી કરી કાઢશે અને ગાડીની સ્પીડ ઓછી થશે એટલે ગાડીની તાકાત પડશે. એટલે તમે 5 નંબર ગિયરમાં ક્લચ દબાયેલી રાખશો એટલે ગાડી જોઈએ એવી ચાલે નહીં, એટલે તાકાત કરશો, એનાથી નુકસાન થશે બે. એક તો ગાડીમાં ડીઝલ પેટ્રોલ જે બી ગાડી હશે એ વધારે ઈંધણ ખાશે અને બીજા નંબરમાં કે એના ક્લચ પ્લેટ ઉપર માર પડશે. એટલે આ રીતે તમે ક્લચ ઉપર પગ રાખીને લોંગ ટાઈમ માટે આ રીતે મિત્રો ગાડી ચલાવશો તો પછી રહેતા દિવસે તમારી ક્લચ પ્લેટ વીક પડી જશે અને પછી તમે કહેશો ગાડી ખેંચાઈ નહીં કરતી બરાબર કે ચાલતી નથી આ તે. એટલે ફોરમેન મિસ્ત્રીને બતાવશે એટલે ફોરમેન મિસ્ત્રી સીધું જ કહેશે તમને કે ભાઈ આની ક્લચ પ્લેટ ગઈ છે અથવા તો નવી ચેન્જ કરવી પડશે, અથવા ક્યારેક એવું પણ કહે કે આની ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ બંને ચેન્જ કરવી પડશે. કેમ કે મોટા ભાગે ક્લચ પ્લેટ ગઈ હોય એટલે પ્રેશર પ્લેટ હંગાતે ચેન્જ કરી જ દેતા હોય છે લોકો કે ક્લચ પ્લેટ પ્રેશર પ્લેટનો સેટ આવે. એટલે હવે ક્લચ પ્લેટ હવે અત્યારે મિનિમમ અમારી આ આઈસરની વાત કરું તો આ ગાડીની ક્લચ પ્લેટ પ્રેશર પ્લેટનો સેટ આવે છે 5200 રૂપિયાનો.
એટલે એ રીતે એમ કે મોટી ગાડીના કિંમત પણ વધારે હોય, તો જે રીતના ગાડી એ પ્રમાણેના પૈસા. પણ એમ કહીએ કે આ નુકસાન આપણે જાણી જોઈને પણ ક્યારેક કરતા હોઈએ છીએ ગાડીમાં, કે આવી રીતે રનિંગ ગાડીમાં ક્લચ ઉપર પગ રાખીને ગાડી ચલાવતા હોય તો નોર્મલી ક્લચ દબાયેલો રહે, એના હિસાબે પણ ક્લચ પ્લેટ જવાનો ભાગ વધારે રહેશે. એટલે આનું મિત્રો ખાલી એક જ કહેવું કે કોઈ બી મિત્રો નવા ગાડી ચલાવતા હોય, શીખેલા હોય અથવા તો નવી ચલાવતા હોય તો ગિયર ચેન્જ કરવા પૂરતો જ આપણે ક્લચનો ઉપયોગ કરવાનો છે. પછી ક્લચનો ઉપયોગ કરવાનો થતો નથી. ગાડીના ગિયર ચેન્જ કરવા માટે ક્લચ આપેલો હોય છે. બીજું કે મિત્રો એમ કે ક્લચ ઉપર તમે નોર્મલી પણ પગ રાખતા હોય તમારા મનમાં કે ક્લચ દબાવવા માટે ઇમરજન્સીમાં પગ રાખીએ આપણે, તો એ રીતે ક્યારેય પગ ન રખાય. પણ એમ કે તમે એની ઉપર નોર્મલી બી પગ રાખતા હશો તો તમને ખબર નહીં હોય, પણ આપણા પગના અંગૂઠાના વજનથી બી સામાન્ય ક્લચ દબાયેલો હોય તો એ પણ ક્યારેક મોટું નુકસાન લાવી શકે આ રીતે ક્લચ પ્લેટનું. એટલે ક્લચ પ્લેટ ભરવાનું રીઝન આવું પણ હોઈ શકે છે. એટલે એમ કે આ રીતે બધું ધ્યાન રાખવું તો કંઈ વાંધો નહીં મિત્રો. આપણે વધીએ આગળ અને આ રીતે જે કંઈ માહિતી હશે એ હું તમારી જોડે શેર કરતો રહીશ, જેથી કરીને તમને પણ મિત્રો મજા આવે અને કંઈક જાણવા મળે. તો આપણે ટ્રક જર્ની વ્લોગ તો બતાવીએ છીએ, પણ એની સાથે સાથે જે કંઈ હોય એ આવું બતાવતો રહીશ અવારનવાર, કે જે કોઈને ખ્યાલ ન હોય એને ખ્યાલ આવે. તો કંઈ નહીં, ચલો હવે આપણે ચાલે જઈએ આગળ. આપણે સાણંદથી મિત્રો તેના કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવે માલવણના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આ માલવણનું ટોલ પ્લાઝું ક્રોસ કરીએ છીએ. અને આજે આપણે જમવાનું પણ બાકી છે મિત્રો. આપણે જમવા રૂકાયા નથી, હજુ ટાઈમ પણ નથી થયો. અને આગળ વ્યવસ્થિત હોટલ આવશે ત્યાં આગળ જમી લઈશું. ગરમીના હિસાબે જમીએ ન જમીએ એવું બધું છે, ક્યારેક જમીએ ક્યારેક ન પણ જમીએ. તો જોઈએ આજે જમવાનો પ્રોગ્રામ જમી લઈશું ત્યાં હોટલે. તો આગળની જર્નીમાં જોડાયેલા રહેજો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. જોઈએ હવે આગળ ક્યાં જમવા રોકાઈએ છીએ, શું છે, કઈ રીતના ખાલી થાય છે એ બધું બતાવું આગળ વિડીયોમાં. તો જો ભાઈ આ ટોલ ક્રોસ કર્યા પછીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને રાત્રે નીકળ્યા હોય તો ક્યારેક ઉજાગરો હોય એટલે ચા પાણી કરવા માટે અહીંયા રોકાઈ જઈએ છીએ અમે. પણ હવે અત્યારે તો આપણે નહીં રોકાઈએ, કેમ કે આપણે મિત્રો હજી જમવાનું પણ બાકી છે. એટલે એમ કે હવે જમવાનો ટાઈમ પણ થઈ જશે, એટલે આપણે જમવાનું જ છે ક્યાંક. પછી અત્યારે ચા પીએ ને તો પછી ભૂખ ન લાગે, તો ખાવામાં મજા ન આવે. અને આપણે જમવાનું છે એટલે ચા પાણી અત્યારે આપણે કેન્સલ કર્યા અને કન્ટિન્યુ ચાલે જશું. તો આગળ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો જરા ઓર્ડર તો આપી દીધો આપણે. જો આ છાશનો ડુંગળી લીંબુ એવું આવી ગયું. ઓર્ડર આપીએ આવે પછી જમી લઈએ. જોઈએ છે કેટલો ટાઈમ લાગશે. મસાલા માંગ્યા ભાઈ. તો દોસ્તો જુઓ આપણે જમીને નીકળ્યા તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ સુરેન્દ્રનગર હાઈવે ઉપર. તો જોઈ શકો છો ખરા બપોરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. ટાઈમ વાગી ગયા છે 3 અને હજુ આપણું આઈસર એક ખાલી કરવા પહોંચ્યા નથી. તો જઈએ પહેલાં ત્યાં ખાલી કરવા, જોઈએ પછી કેટલા ટાઈમમાં ખાલી કરે છે, કેવું લોકેશન છે ખાલી કરવાનું એ બતાવું તમને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. અત્યારે ભાયડો ધરો કરીને કંઈક આવ્યું છે અને અહીંયાથી રાજ સીતાપુર હજી 12 કિલોમીટરની દૂરી બતાવે છે. તો આપણે રાજ સીતાપુરથી કંઈક અંદરનું ગામડું છે ત્યાં જવાનું છે. તો આપણે આગળ ચાલ્યા જઈએ. હજુ આપણે આગળનો સફર કન્ટિન્યુ રાખીએ. તો આગળના આ બાજુના ગામડા એવું આવે એ બતાવું. તો મિત્રો જુઓ અત્યારે અહીંયા કંઈક રાજ સીતાપુર કરીને ગામ આવ્યું છે અને આ રીતનું કંઈક છે રાજ સીતાપુર ગામ. આપણે ક્રોસ કરીએ છીએ. રાજ સીતાપુર ગામથી 1 કિલોમીટર આગળ મિત્રો સીએનજી મળી આવે છે એવું અહીંયા બોર્ડ મારેલું છે અદાણીનું, કે અદાણીનો ગેસ મળશે અહીંયા. અને આ છે રાજ સીતાપુર ગામ. જોઈ શકો છો રાજ સીતાપુર ગામનો વ્યૂ.
જો ભાઈ રાજ સીતાપુર આમ એટલું બધું મોટું બજાર જેવું નથી લાગતું મિત્રો, નાનું એવું જ છે. આવું કંઈક છે નાનું એવું. એમાં તો પાછું હિન્દીમાં બોર્ડ મારેલું છે અહીંયા રાજ સીતાપુર લખેલું. એ હિન્દીમાં બોર્ડ મારવાનો શું મતલબ કંઈ ખ્યાલ નથી. ગુજરાતમાં તો બધા ગુજરાતી જ છે, તો એ હિન્દીમાં બોર્ડ લગાવવાની શું જરૂર હશે? જોઈ લો ભાઈ, રાજ સીતાપુર ક્રોસ કરીએ છીએ આપણે. જબ્બર મઢુલી ટાઈપ બનાવ્યું છે, નાનું એવું બનાવેલું હતું મઢુલી ટાઈપનું. ક્રોસિંગ કરીને ચાલે જઈએ. 7712 ગાડી જબ્બર ફિનિશિંગ શણગારેલી છે હો મિત્રો. જો ઓવરલોડનો પારો મારેલો છે ભાઈ. તો હવે આપણે જઈએ ખાલી કરવા મિત્રો. તો ભાઈ અહીંયા આઈસર આપણું લગાવી દીધું હતું અને આવીને આપણે સૂઈ ગયા હતા. અત્યારે જો આપણું આઈસર ખાલી થઈ ગયું, થોડીક પાઇપ બાકી છે. હવે ખાલી કરીને નીકળીશું અહીંયાથી, જઈએ બહાર, પછી આગળથી હાઈવે ચડાવીશું. હવે નીકળીએ અહીંયાથી. તો મિત્રો જુઓ, આપણે અંદર ગામડામાં જ્યાં હતા આઈસર ખાલી કરવા માટે, તો ત્યાંથી તો આપણે આઈસર ખાલી કરીને આવી ગયા હાઈવે ઉપર. હવે મિત્રો આપણે આ હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. અને આગળ 6 કિલોમીટર આવે છે, પીપરી કરીને આવે છે. એ પીપરી ક્રોસ કરી અને જોઈએ આગળ બાજુ માલવણ ટોલ પ્લાઝાની આજુબાજુમાં આપણે ગાડી રાખીશું ચા પાણી કરવા માટે. અને અહીંયાથી ચા પાણી કરીને પછી વધીએ એટલે આપણે ડાયરેક્ટ જવાનું છે ગાડી ભરવા માટે ડોંગામાં સાણંદ. તો ત્યાંથી તો ગાડી અત્યારે હવે નહીં ભરાય. આપણી જતાં જતાં આપણે 8-9 વાગી જશે, એટલે 8-9 વાગ્યા પછી તો ગાડી નથી ભરાતી ત્યાં. તો પછી ગાડી આપણે સવારે જ લોડ થાય, સવારે ત્યાંની લોડ થાય. આ તે એના માટે આપણે ત્યાં ગાડી રાખીને ત્યાં જ જોવું પડે છે. એટલે આપણે ડોંગા સુધીની જ સફર હોય છે અહીંયાથી. પછી ત્યાંથી સવારે જેની ટ્રીપ ભરાય ત્યાંને લઈને ભાગવાનું એવું રીતનું હોય. તો હવે આગળ કન્ટિન્યુ ચાલે જઈએ અને જોઈએ હવે ક્યાં આગળ ચા પાણી કરવા રાખીએ છીએ. આ તે બતાવું તમને આગળની જર્ની મિત્રો. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, આપણે અહીંયા પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. અને અત્યારે મસ્ત મજાના ચા પાણી એવા થઈ ગયા અને આપણે ચા પાણી કરીને અહીંયાથી નીકળી આવ્યા. જોઈ લો, અત્યારે જસ્ટ પહોંચી આવ્યા માલવણ ચોકડી. આ બાજુ દસાડા જાય, આ બાજુ માલવણ જાય. અને અત્યારે આપણે માલવણ ચોકડી ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. તો હવે માલવણ ચોકડી ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈએ મિત્રો. અત્યારે ગરમીના હિસાબે એટલું બધું પબ્લિક નથી રોડ ઉપર, એના હિસાબે રસ્તા આખા હાઈવે ખાલી જ છે. અત્યારે ટાઈમ વાગી ગયા 5:30, એટલે અત્યારે થોડો હાઈવે હવે ભરે ચાલતો હોય એ રીતે ગાડીઓ દેખાય છે. નહીં તો જાવતમાં તો મિત્રો આટલી બધી ગાડીઓ જ નથી, સાવ સુમસામ રોડ હતો. એટલે એ રીતે અત્યારે ગરમીના હિસાબે બધા વધુ પડતા રાત્રે જ ગાડીઓ ચલાવતા હોય છે. અને દિવસે ગમે ત્યાં હોટલ હોય, કોઈ વ્યવસ્થિત રોડ સાઈડ ઝાડ હોય, આ તે કોઈને અડચણરૂપ ના થાય એ રીતે વ્યવસ્થિત હોય તો ત્યાં ગાડી રાખીને બધા આરામ કરતા હોય. એટલે એમ કે ગરમીના હિસાબે દિવસે ટાયરો ગરમ થાય તો પંચર પડે, તો પંચર પડવાની સંભાવના પણ વધારે હોય છે. એટલે રાત્રે ગાડી ચાલે તો પંચર પણ ન પડે અને એમ કે ગાડીઓ બી ગરમ ન થાય ગરમીની. અને આમ આરામનો આરામ મળે, દિવસે ગરમી ન થાય, બંને પણ ગરમી ન લાગે. નહીંતર આ 45-48 ડિગ્રીમાં ગાડી ચલાવે એટલે કોઈ રમત તો છે નહીં. એટલે આ રીતનું હોય બધી. તો કંઈ નહીં, આપણે હવે ચાલે જઈએ આગળ. તો ભાઈ જુઓ, આપણે વિરમગામ ક્રોસ કરીને આગળ આવીને ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. અને ત્યાંથી ચા પાણી કરી અને નીકળ્યા જેમને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જસ્ટ આપણે સુપલી ફાટક પણ ક્રોસ કરી લીધું અને કન્ટિન્યુ ચાલે જ આવીએ છીએ.
સાણંદ વિરમગામ હાઈવે બાજુ જોઈ શકો છો. આગળ આવશે સાણંદ ટાટા નેનો પ્લાન્ટનો જે 2 નંબર ગેટ, ત્યાં આગળ પહોંચવાની તૈયારીમાં છીએ. અને અત્યારે આ સાણંદ વિરમગામ હાઈવે જેને કહેવાય ત્યાં આગળ ચાલી જઈએ છીએ. અને મિત્રો આપણે ગાડી ડોંગામાંથી સવારે લોડ કરવાની છે, તો ક્યાંની ટ્રીપ રહેવાની છે એ તો સવારે જ ખબર પડે. અત્યારે એવું કશું કહે નહીં કે તમારે અહીંયાનો માલ ભરવાનો છે, પણ એમને જે મજા આવે તેનો માલ ભરી આપે એ રીતે હોય. તો એ તો સવારે ભરાય પછી ખ્યાલ આવે ક્યાંનું ભરાય છે, શું છે આ તે. એટલે મિત્રો એ બધું તમને બીજા વિડીયોમાં સવારે જોવા મળશે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળે સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.